વેલકમ બેક ટુ ગાઈસ, અમે પાછા આવી ગયા છીએ. આજે તમને એક નવી વસ્તુ દેખાડું. 2 મિનિટ ચાલુ રાખજો. એ હવે મારો ઓડિયો ક્લિયર સંભળાશે તમને, કારણ કે આમાં એક મારા ફોનમાં એક સિસ્ટમ કે ઉપર ઓપ્શન આપેલું કે તમે મારો વોઇસ રેકોર્ડ થઈ શકો અને આજુબાજુનો વોઇસ બધો ક્લિક થઈ જાય. અને અભ્યાસ તમે મારો ક્લિયર વોઇસ આવતો હશે પ્રોપરલી. ગાઈસ થોડી શરદી થઈ ગઈ છે, કોઈ નહીં. તમને એક વસ્તુ બતાવું, પણ તમે ઘરે ટ્રાય કરો. તમારા રિસ્ક ઉપર ટ્રાય કરજો, મારા રિસ્ક ઉપર નહીં. આમ તો કઈ તો હા નહીં, પણ તમે જો ટ્રાય મારો તો તમારા રિસ્ક ઉપર ટ્રાય મારજો. હું તો પહેલા વોર્નિંગ દઈ દઉં છું તમને. તો આજે આપણે કરશું પાણીમાં થોડોક ફેરફાર. ઘરે કોઈ નહીં તો થોડુંક બગાડશું ઘરનું રાશન. ચલો ગાઈસ ચાલુ કરે. આગળ बैक कैमरा चालू करें. देखो गाइस, पहला एक डबल ले ले. डबलानी अंदर આપણે પાણી ભરી લેવે. देखो गाइस, પાણી ભરી લીધું ગાइस. આખું છલો છલ. તમને એક વસ્તુ બતાવું. જો તમે ઘરે લગભગ ટ્રાય કરી હોય તો, જો ભણવામાં તમે ભણ્યા હોય તો તમને ખબર હશે. ભણવામાં જો તમે ભણ્યા હોય તો તમને ખબર હશે, નકર તો નહીં ખબર હોય. હવે આપણે લેશું હળદર. હળદર હ કેમાં ગાઈસ જોવું પડશે. દેખો ગાઈસ, આપણને હળદર મળી ગઈ છે. આ રે હળદર. હળદરને આપણે બહુ નહીં નાખે, થોડુંક જ નાખે. તમે વિચારતા હશો પાણીમાં હળદર નાખી નાખું કરો. બતાવો તમને દેખાડું. પહેલા આપણે હળદર હલાવી દઈએ. પીળું પાણી થઈ ગયું. હવે દેખજો ગાઈસ, જાદુ. આપણે લેવે ભૂકી, કપડામાં નાખવાની ભૂકી. આ તો ભાઈ ઘરે આટલી ભૂકી લીધી. દેખજો ગાઈસ, આ પાણી કેવા કલરનું થઈ જાય. હલાવી જુઓ. દેખ્યું ગાઈસ, હળદરને ભૂકી નાખવાથી લાલ કલરનું પાણી થઈ ગયું. દેખો તમને દેખાડું, ઢોળીને દેખાડું. લાગન લોહી ગયું. પિક્ચર માટે કામ આવતું રે. હળદરને ભૂકી નાખી. હા, દેખ્યું ગાઈસ, હળદર કપડા નાખવાની ભૂકી નાખી મેં લાલ પાણી બનાવ્યું. હા, તમે બનાવતો તમારી સુપર મોર્નિંગ તમને પહેલા દેજો. આગળ ઘરનું રાશન બગડા તો મેં બનાવ્યું. મેં કીધું તમને આ જણાવવા માટે, કારણ કે આ ભણવામાં આવી ગયેલું છે. કયા ધોરણમાં? મેં 6ઠા 7મામાં મેં આ ભણેલું હતું, પણ ટ્રાય કરેલું એ 2-3 દામ. પણ ટ્રાય મેં આજે મારી કરી જવું. વિડીયો બ્લોગ બનાવું છું તો મેં કીધું બનાવી દઉં. તમને કેવો બ્લોગ લાગ્યો મારો આ પ્રોજેક્ટ કહો કે ગમે તે કહો, તમને કેવું લાગ્યું એ તમે મને કમેન્ટ કરી શકો છો. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જજો કાયદેસર. બીજું મારે કઈ નહીં. બીજું તો શું હતું. હવે હું થોડુંક નહીં ધોઈ લઉં. મળે આપણે આગળના બ્લોગમાં. ટાટા બાય.